નમસ્કાર બાળ મિત્રો, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ નિર્મિત સામાજિક વિજ્ઞાન ઈ કન્ટેન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7 સેમેસ્ટર 2 એકમ 19 બજારના પાઠનું નિદર્શન કરીશું. તો બાળ મિત્રો, આજે આપણે આ પ્રકરણમાં બજારનો અર્થ, વ્યાખ્યા, બજારના પ્રકાર, બજારમાં આજુબાજુ, બજારમાં સમાનતા, બજારમાં ગ્રાહક, ગ્રાહકનો હક અને ફરજો, ઉત્પાદનથી બજાર સુધીની યાત્રાનો અભ્યાસ કરીશું. તો બાળ મિત્રો, તમને ખબર છે બજાર કોને કહે છે? બજાર એટલે જ્યાં ચીજ વસ્તુનું વેચાણ કરતી દુકાનો હોય તે સ્થળને બજાર કહે છે. તેમજ બીજી રીતિએ કહીએ તો બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તેવું સ્થળ. બાળ મિત્રો, તમે બજારમાં ઘણી બધી ચીજ વસ્તુઓ લેવા માટે જતા હશો, જેમ કે શાકભાજી, ફળ, સાબુ, દંતમંજન, મસાલા, અનાજ વગેરે. આ બધી વસ્તુઓ આપણે જ્યાંથી ખરીદીએ છીએ તેને બજાર કહે છે. તો ચાલો બાળ મિત્રો, આજે આવા જ પ્રકારના બજારના ઘણા બધા પ્રકારો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ બજારના પ્રકારો. બજારના પ્રકારો આ પ્રમાણે છે: મહોલ્લા બજાર, ગુજરી કે સાપ્તાહિક બજાર, શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ, નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર. તો બાળ મિત્રો, પહેલા આપણે મહોલ્લા બજાર વિશે અભ્યાસ કરીએ. બાળ મિત્રો, તમને ખ્યાલ છે મહોલ્લા બજાર કોને કહેવાય? આપણા ઘરની આસપાસ જે દુકાનો આવેલી છે, જ્યાંથી તમે રોજે રોજની વસ્તુઓ ખરીદો છો, તે બજારને મહોલ્લા બજાર કહે છે. આ બજારનો ફાયદો એ છે કે ગ્રાહક અનુકૂળ સમયે ગમે ત્યારે અહીંયાથી ખરીદી કરી શકે છે અને ગ્રાહકો અને વેપારી એકબીજાના સંપર્કમાં હોવાથી ગ્રાહકોને ઉધારથી પણ વસ્તુઓ અહીંયા મળે છે. તો આ છે પહેલો પ્રકાર, મહોલ્લા બજાર. ત્યાર પછી બાળ મિત્રો, બજારનો બીજો પ્રકાર જેને કહે છે સાપ્તાહિક બજાર. આ બજારને આપણે ગુજરી કે હાટ દ્વારા વધુ ઓળખીએ છીએ. કોઈ ચોક નિશ્ચિત દિવસે ભરાતી બજારને સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર કહે છે. આપણે રવિવારી, બુધવારી, શનિવારી આ બધા નામે આ બજારને વધુ ઓળખીએ છીએ. વેપારીઓ સવારથી સાંજ સુધી દુકાન લગાવે છે અને રાત્રે બંધ કરીને ચાલ્યા જાય છે. જરૂરિયાતની બધી વસ્તુઓ એક જ જગ્યાએથી અહીંયા મળી રહે છે. અહીંયા દુકાનનું ભાડું, લાઇટ બિલ, બીજા કોઈ પણ ખર્ચ ન હોવાથી સામાન્ય બજાર કરતાં અહીંયા વસ્તુઓ ઘણી બધી સસ્તી મળે છે. આવા બજારની આપણે બધાએ ક્યારેક ને ક્યારેક મુલાકાત લીધી હશે, ખરું ને? તો ચાલો બાળ મિત્રો, હવે આપણે ત્યાર પછીના બજારનો પ્રકાર જોઈએ. ત્યાર પછીનો બજારનો પ્રકાર આવે છે શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ. એક જ બિલ્ડિંગમાં અલગ અલગ પ્રકારની અનેક દુકાનો જે મોટી ઇમારતમાં આવેલી હોય તેને શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ કહે છે. નાની મોટી બ્રાન્ડેડ અને બિન બ્રાન્ડેડ વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ થાય છે. ગ્રાહકોને આકર્ષવા માટે વેપારીઓએ લિફ્ટ, એસી, લોભામણી જાહેરાતો અને ઘણી બધી સુવિધાઓ અહીંયા આપેલી હોય છે. અહીંયા એક જ વસ્તુ માટે ઘણા બધા વિકલ્પો ગ્રાહકોને અહીંયા મળી રહે છે. તેમજ ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટની સુવિધા પણ અહીંયા મળી રહે છે. મોટા મોટા શહેરોમાં આપણે બધાએ આવા મોલની મુલાકાત જરૂર લીધી હશે, ખરું ને? તો ચાલો બાળ મિત્રો, ત્યાર પછીના બજાર વિશે આપણે સમજીએ. ત્યાર પછીનો બજારનો પ્રકાર છે નિયંત્રિત બજાર. આપણે બધા તેને માર્કેટિંગ યાર્ડના નામથી વધુ ઓળખીએ છીએ. માર્કેટિંગ યાર્ડ કે જ્યાં ખેડૂતો પોતાની ખેત પેદાશોના વેચાણ માટે ત્યાં પહોંચે છે. હરાજી દ્વારા પારદર્શક રીતે વેચાણ થાય છે
અને વેપારીઓ પોતાનું રજિસ્ટ્રેશન કરીને અહીંયા પોતાની જોતી વસ્તુ ખરીદી શકે છે. ખેડૂતો અને વેપારીઓને સારા ભાવ અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ખેડૂતો અને વેપારીઓ બંને માટે બેન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ જેવી અનેક સુવિધાઓ સરકાર દ્વારા અહીંયા પહોંચાડવામાં આવે છે. આપણા ગામમાંથી પણ ઘણા ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં પોતાની વસ્તુ વેચાણ માટે જતા હશે, ખરું ને? તો તમે પણ તેનો અભ્યાસ કરજો. ચાલો બાળ મિત્રો, ત્યાર પછીના બજારના પ્રકાર વિશે આપણે અભ્યાસ કરીએ. ત્યાર પછીનો બજારનો પ્રકાર આવે છે ઓનલાઈન બજાર, કે જે અત્યારનું આધુનિક બજાર પણ કહેવાય છે. ઇન્ટરનેટના માધ્યમથી ઘરે બેઠા કોઈ પણ વ્યક્તિ દુનિયાના કોઈ પણ ખૂણેથી પોતાના ઘરે વસ્તુઓ મંગાવી શકે છે. ડિજિટલ પેમેન્ટ અને કેશ ઓન ડિલિવરીથી આજે આખી દુનિયાને એક બજાર બનાવી દીધું છે. બજાર કરતાં સસ્તા દરે વસ્તુઓ ગ્રાહકને અહીં મળી રહે છે. તેમજ ઓનલાઈન ખરીદીમાં આપણે સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે. અન્યથા છેતરપિંડીનો આપણે ભોગ બનવું પડે છે. તો તમે પણ ઓનલાઈન બજારની ખરીદી ક્યારેક ને ક્યારેક કરી હશે, ખરું ને? તો ચાલો બાળ મિત્રો, આ બજારના પ્રકારો જોયા પછી આ બજારમાં જ્યારે આપણે ખરીદી કરવા માટે જઈએ ત્યારે સરકારશ્રી દ્વારા જે વસ્તુ આપણે ખરીદીએ છીએ તેની ગુણવત્તા માટે અમુક પ્રકારના માર્કાઓ એટલે કે નિશાનીઓ સરકારે અહીંયા પ્રમાણિત કરેલી છે. તો તેવી નિશાનીઓનો આપણે અભ્યાસ કરીએ. ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ જ્યારે ખરીદવા માટે જઈએ ત્યારે અહીં આપેલું ISIની નિશાની ચકાસીને જ વસ્તુ ખરીદવી જોઈએ. ત્યાર પછી સોના અને ચાંદી માટેની હોલમાર્કની નિશાની. જ્યારે પણ સોના અને ચાંદીથી બનેલા ઘરેણાં આપણે ખરીદવા માટે જઈએ ત્યારે તેના પર હોલમાર્કની નિશાની ચકાસીને જ તે વસ્તુ ખરીદવી જોઈએ, કે જે તેની શુદ્ધતાનું પ્રમાણ બતાવે છે. ત્યાર પછીની નિશાની છે વૂલમાર્કની નિશાની, જે ઊનની બનાવટો માટે તેના પર મારેલી હોય છે, કે જે યોગ્ય ઊન માટે પ્રમાણિત હોય છે. ત્યાર પછીનો ખાદ્ય પદાર્થો માટે એગમાર્ક અને FSSAIની નિશાની, કે જે ખાદ્ય પદાર્થોમાં વાપરવામાં આવતી વસ્તુની ગુણવત્તા દર્શાવે છે. તો આ નિશાની ચકાસીને જ આપણે વસ્તુ ખરીદવી જોઈએ. ત્યાર પછી બાળ મિત્રો, જ્યારે આપણે ખાદ્ય સામગ્રી ખરીદવા માટે જઈએ તે ખાદ્ય સામગ્રી શાકાહારી છે કે માંસાહારી, તેમ આપણે કઈ રીતે ચકાસશું? તો જુઓ બાળ મિત્રો, જો કોઈ ખાદ્ય સામગ્રી પર આ રીતે લીલા રંગની નિશાની હોય તો તે ખાદ્ય સામગ્રી શાકાહારી છે. તેમજ જો કોઈ ખાદ્ય સામગ્રી પર લાલ રંગની નિશાની હોય તો તે ખાદ્ય સામગ્રી માંસાહારી છે. તો હવે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ બજારમાંથી ખરીદવા માટે જઈએ ત્યારે આ બધા માર્કાઓ, આ બધી નિશાનીઓ તે યોગ્ય ચકાસીને જ પછી આપણે ખરીદશું, કે જેથી છેતરપિંડીનો આપણે બધા ઓછો ભોગ બનીએ. તો બાળ મિત્રો, સરકાર દ્વારા પ્રમાણિત માર્કાઓ ઉપરાંત આપણને કેટલાક હક પણ સરકારશ્રી દ્વારા આપવામાં આવેલા છે. તો ચાલો આપણે તે હક વિશે પણ જાણીએ. તો પહેલો આપણો અધિકાર છે તે છે સલામતીનો અધિકાર. બીજો અધિકાર છે માહિતી મેળવવાનો અધિકાર. ત્રીજો અધિકાર છે વસ્તુની પસંદગી કરવાનો અધિકાર. ચોથો અધિકાર છે રજૂઆત કરવાનો અધિકાર. પાંચમો અધિકાર છે ફરિયાદ નિવારણનો અધિકાર. અને છઠ્ઠો અધિકાર છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. એટલે કે સરકારશ્રી દ્વારા આપણને માર્કાઓ ઉપરાંત ઘણા બધા અધિકારો પણ આપેલા છે, કે જેનો ઉપયોગ કરીને આપણે બજારમાંથી સારી એવી વસ્તુઓ ખરીદી શકીએ. જે રીતે હકો આપણને આપેલા છે તે રીતે આપણી ઘણી બધી ફરજો પણ છે, કે જેનું આપણે બધાએ ચોક્કસપણે પાલન કરવું પડશે. તો ચાલો તે ફરજો વિશે આપણે જાણીએ. તો હવે આપણે જોઈએ ગ્રાહકની ફરજો. કોઈ પણ વસ્તુની ખરીદી સમયે
જીએસટી વાળા બિલનો જ આપણે આગ્રહ કરવો જોઈએ. જ્યારે પણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદીએ ત્યારે ISI માર્કાતની જ ચકાસણી કરીને ખરીદી કરવી જોઈએ. ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવા જોઈએ. સોના, ચાંદી જેવા દાગીનાની ખરીદી કરતી વખતે હોલમાર્કવાળા દાગીના જ ખરીદવા જોઈએ. ખાદ્ય સામગ્રી પર એગ માર્કનું નિશાન ચકાસીને જ વસ્તુ ખરીદવી જોઈએ. કોઈ પણ વસ્તુ ઉપર પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, બેચ નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ વગેરે તમામ વિગતોની ખરાઈ કરીને ખરીદી કરવી જોઈએ. દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી જોઈએ. ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ વગેરે તપાસીને જ ખરીદી કરવી જોઈએ. જ્યારે પણ પેટ્રોલ કે CNG પંપ પર પેટ્રોલ કે ગેસ પુરાવા જઈએ ત્યારે મીટર 0 થયા પછી જ વાહનમાં ઈંધણ ભરવું જોઈએ. ગેસ વિતરણના બાટલાનું વજન અને સલામતીની ચકાસણી કરીને જ બોટલ લેવી જોઈએ. તો બાળ મિત્રો, આ હતી આપણી ફરજો કે જે આપણે બધાએ પાલન કરવાની છે. પાલન કરશો ને? સરસ. તો ચાલો બાળ મિત્રો, હવે આપણે કોઈ પણ વસ્તુ બજારમાંથી ખરીદીએ છીએ તે વસ્તુની ઉત્પાદનથી લઈ અને બજાર સુધીની યાત્રા આપણે નિહાળીએ. તો અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપણે એક ખમીજની યાત્રા જોવાના છે કે કોઈ પણ એક શર્ટ જ્યારે ઉત્પાદનથી લઈ અને બજાર સુધી પહોંચે છે તેમાં કઈ કઈ પ્રક્રિયાઓ જોઈએ છીએ. તો બાળ મિત્રો કહો જી, આપણો જે શર્ટ છે, શર્ટ શેમાંથી બને છે? સરસ, બરાબર, કપાસમાંથી. તો કપાસ માટેની યાત્રા આપણે જોઈએ કે સૌપ્રથમ કોઈ પણ એક ખેડૂત બીજનું રોપણ કરશે, એનું અંકુરણ થશે, તેનો ફણસો થશે, તેનો રોપ બનશે, તેનો છોડ થશે, તેમાં ફૂલ આવશે અને પછી તેમાંથી કપાસનો પાક તૈયાર થશે. આ રીતે કપાસનો પાક તૈયાર થયા પછી તેને વીણવામાં આવશે, તેનું સંગ્રહણ કરવામાં આવશે, તેનું વેચાણ કરવામાં આવશે, તેનું એકત્રીકરણ કરવામાં આવશે, ત્યારબાદ તેની સફાઈ કરવામાં આવશે, ત્યારબાદ તેને લોઢવામાં આવશે, ત્યારબાદ તેની ગાસડી કરવામાં આવશે, ત્યારબાદ તેને કાંતવામાં આવશે, ત્યારબાદ તેને વણવામાં આવશે, ત્યારબાદ તે કાપડને રંગવામાં આવશે, તેને સિલાઈ કરીને અલગ અલગ માપમાં અલગ અલગ કાપડમાં બનાવવામાં આવશે અને ત્યાર પછી આપણા બજારમાં છૂટક વેચાણ સુધી પહોંચશે. તો બાળ મિત્રો, જોયું ને કે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે આપણે જઈએ તો તે વસ્તુની ઉત્પાદનમાં કેટલો બધો સમય અને કેટલી બધી પ્રક્રિયા લાગે છે. તો તેની પાછળ ઘણો બધો સમય, ઘણી બધી મહેનત અને ઘણો બધો ખર્ચ પણ થાય છે. તો આ રીતે હવે આપણે કોઈ પણ વસ્તુ જ્યારે બજારમાં ખરીદવા માટે જઈએ તો આખી પ્રક્રિયા આપણે મગજમાં વિચારવાની છે કે આ વસ્તુ આપણા સુધી જ્યારે પહોંચી હશે તો તેમાંથી કઈ કઈ પ્રક્રિયાનો ભાગ બની હશે. વિચારશો ને બાળ મિત્રો? સરસ. તો ચાલો બાળ મિત્રો, ત્યારબાદ આ જ એકમના થોડા પ્રશ્નો આપણે જોઈએ. કયા પ્રકારના બજારમાં ગ્રાહકને તેની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઘરની નજીકથી મળી રહે છે? સાચો જવાબ છે મોહલ્લા બજાર. સાપ્તાહિક બજારને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ગુજરી બજાર. ખેત પેદાશોના વેચાણમાં ખેડૂતોનું શોષણ અટકાવવા કઈ વ્યવસ્થા કરવામાં આવી છે? સાચો જવાબ છે નિયંત્રિત બજાર. વસ્તુ પર કયું ચિહ્ન જોઈને ગ્રાહકે હંમેશા ખરીદી કરવી જોઈએ? સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. સોના ચાંદીના દાગીના ખરીદતી વખતે કયું ચિહ્ન જોવું જરૂરી છે?
ઓપ્શન છે હોલમાર્ક. વેપારી વસ્તુની છાપેલી કિંમતથી વધુ ભાવ લેતો હોય તો વેપારી માટે તે શું ગણાય? સાચો જવાબ છે વેપારીનો નફો. નીચેનામાંથી કઈ સેવા ઓનલાઈન બજારને કારણે વધુ સરળ બની છે? સાચો જવાબ છે હોમ ડિલિવરી. કઈ વ્યવસ્થામાં વેચાણ અને ખરીદી બંને માટે કોઈ નિશ્ચિત દુકાન હોતી નથી? સાચો જવાબ છે સાપ્તાહિક બજાર. ખાદ્ય પદાર્થોની શુદ્ધતા માટે કયું પ્રમાણપત્ર લેવું અનિવાર્ય છે? સાચો જવાબ છે FSSAI. બજાર એટલે શું? સાચો જવાબ છે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તે સ્થળ. ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 24 ડિસેમ્બર. ગ્રાહક દ્વારા કરવામાં આવતી ફરિયાદનું નિવારણ કઈ સંસ્થામાં થાય છે? સાચો જવાબ છે ગ્રાહક અદાલત. તો ચાલો બાળ મિત્રો, આશા રાખું છું કે આ પાઠના નિદર્શનમાં આપને મજા આવી હશે. તો આપણે ફરી મળીશું. આભાર.